કોર્પોરેશનની ચૂંટણી માટે બીજેપીનું સંકલ્પપત્ર જાહેર. પ્રધાન ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું ભાજપનું સંકલ્પપત્ર. સ્લમ ફ્રી સિટીના લક્ષ્યાંક સાથે જ્યાં ઝૂંપડું ત્યાં ઘરનો વાયદો કરાયો છે. 20 અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટર સ્થપાશે. 500 કિલોમીટર જેટલી જૂની ડ્રેનેજ લાઇન બદલવામાં આવશે. એએમસી 18 નવા બ્રિજ બનાવશે. સુભાષ બ્રિજને 8 માર્ગીય કરાશે. શહેરમાં 28 નવા ફાયર સ્ટેશન બાંધવામાં આવશે. આ ઉપરાંત ગ્રીન કવર 12.50% વધારીને 18% કરવાનો વાયદો કરાયો છે. ગત વર્ષના વિઝન ડોક્યુમેન્ટ્સમાંથી 96% કામો પૂર્ણ થયાનો દાવો કરાયો હતો. અમદાવાદમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્યનું ફરીવાર ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઉં આ વાત પર અડગ છે ભૂષણ ભટ્ટ. આજે પણ તે પોતાની વાત પર અડગ રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારના સીધા સંપર્કો દાઉદ ઇબ્રાહીમ સાથે કોંગ્રેસના ઉમેદવારના સંપર્ક આઈએસઆઈ પાકિસ્તાન સાથે ખાડિયાને કઈ તરફ લઈ જવું છે આપણે નક્કી કરવાનું છે. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપે સંકલ્પપત્ર બહાર પાડ્યું છે. આગામી 5 વર્ષમાં કરવાના કામનો સંકલ્પ રજૂ કરાયો છે. રાજકોટનો મેટ્રો સિટી તરીકે વિકાસ કરાશે. મેટ્રો ટ્રેન દોડાવવાની જાહેરાત. નિયમિત 20 મિનિટ શુદ્ધ પાણી આપવાનો પણ વાયદો ભાજપે કર્યો છે. દરેક વોર્ડમાં રસ્તા, ડ્રેનેજ, સાફ સફાઈ સહિતની સુવિધા પર ધ્યાન આપવામાં આવશે. નવા બ્રિજનું નિર્માણ, સહડિયો પુલ, સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટના નવા રિંગ રોડને 4 ટ્રેક કરવાની જાહેરાત ભાજપે કરી છે. ઝોન દીઠ મિની હોસ્પિટલ, નવી શાળાઓ, સ્માર્ટ સ્કૂલ તૈયાર કરાશે. લોકોને જન્મ મરણના દાખલા કઢાવવામાં આધાર કાર્ડના સુધારાની લાઇનમાંથી મુક્તિનો વાયદો કરવામાં આવ્યો છે. રાજકોટ બીજેપીમાં હજુ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે શહેર ભાજપના 2 નેતાઓ વચ્ચે થઈ હતી બબાલ. નેહલ શુક્લા અને વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. ધારાસભ્ય રમેશ ટીલાડાની ઓફિસ ખાતે જ આ બોલાચાલી થઈ હતી. સંકલનની બેઠકમાં હાજર રહેવા વિશે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સાંસદ પરસોત્તમ રૂપાલા અને શહેર ભાજપ પ્રમુખે મામલો થાળે પાડ્યો હતો. જામનગરના વોર્ડ નંબર 10ની સોસાયટીના રહીશોનો ચૂંટણી બહિષ્કાર. નિયમિત સફાઈ ન થવી, ગટર ઉભરાવવાથી સ્થાનિકો હેરાન પરેશાન છે. વરસાદી પાણી ભરાવાથી ઘરોમાં મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે. ગોમતીપુર વિસ્તારની સોસાયટીના લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો. છેલ્લા ઘણા વર્ષોથી વિસ્તારની અવગણના થતી હોવાનો આક્ષેપ છે. વારંવાર રજૂઆતથી કંટાળી ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી દીધા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બિનહરીફ ઉમેદવારનો નવો વિક્રમ જોવા મળ્યો છે. 1816 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બીજેપીના 720 ઉમેદવાર બિનહરીફ થયા છે. પોરબંદરમાં સૌથી વધુ 11, આણંદમાં 12, મહેસાણામાં 5 ઉમેદવારો બિનહરીફ થયા છે. વડોદરામાં 2 અને અમદાવાદમાં પણ 2 ઉમેદવાર બિનહરીફ થયા છે. કુલ 8,817 બેઠકો માટે 24,368 ઉમેદવાર મેદાનમાં ઉતરશે. ખાસ કરી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ઉમેદવારોને પૈસા આપીને ખરીદી લીધા હોવાના પણ આક્ષેપ લગાવાયા હતા. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભાજપે વર્ષ 2021નો જૂનો રેકોર્ડ તોડ્યો છે. ભાજપે વર્ષ 2015માં 37 બેઠકો બિનહરીફ મેળવી હતી. વર્ષ 2021માં 220 બેઠકો બિનહરીફ જાહેર થતાં જૂનો રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે. 700 બેઠકો પર ભાજપ બિનહરીફ થવા મુદ્દે આપની પ્રતિક્રિયા સામે આવી. આપના અધ્યક્ષ ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહારો જોવા મળ્યા હતા. તે 700 સીટ પર ભાજપ ઇલેક્શન લડવા લાયક જ નહોતું. લોકશાહીની હત્યા સમાન ઘટના બાદ ઉજવણી શરમનાક છે. કોઈને લાલચ ધમકી આપી કોઈના અપહરણ કરાવ્યા. ભાજપે સત્તાનો અને પોલીસનો દુરુપયોગ કર્યાનો આરોપ તેમણે મૂક્યો હતો. આટલી ઘટનાઓ બાદ પણ ચૂંટણી પંચ મુખ પ્રેક્ષક બની રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે 6 નેતાઓના સસ્પેન્શન રદ કર્યા છે. 6 અગ્રણીઓએ CR પાટીલના મેન્ડેટનો સામે કર્યો હતો બળવો. આ બળવો કરનાર તમામ અગ્રણીઓને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ પણ કર્યા હતા. અચાનક જિલ્લા પ્રમુખે તમામ બળવાખોરને પક્ષમાં પાછા જોડતા સસ્પેન્શન રદ કરવા વિશે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મૌન સેવ્યું હતું. ભરૂચ કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલની પોસ્ટ સામે આવી. ચૂંટણીના માહોલ વચ્ચે ભરૂચ કોંગ્રેસને લઈને પોસ્ટ મૂકી હતી. કોંગ્રેસમાં જ આંતરિક મતભેદ હોવાનો કર્યો હતો સંકેત. મને પ્રચાર માટે બોલાવવામાં આવી રહી છે, પરંતુ એકજૂથતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. જીતવું હશે તો પહેલા મજબૂત બનવું પડશે. એકજૂથતા ન હોવાનો
મત મુમતાઝ પટેલે વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં ચૂંટણીને લઈને વહીવટીતંત્ર ભાજપ પર આક્ષેપો. પૂર્વ એમએલએ લલિત વસોયાના ભાજપ પર શાબ્દિક પ્રહારો જોવા મળ્યા. કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ પાછા ખેંચવા દબાણ કરાયું હોવાનો દાવો. ભાજપે લોભ લાલચ આપી ફોર્મ પાછું ખેંચવા દબાણ કર્યું. હારી જવાના ડરથી પોલીસ તંત્રનો દુરુપયોગ શરૂ કર્યો. ગુંડાઓનો ઉપયોગ કરીને ભાજપે ફોર્મ પાછા ખેંચવા ધમકી આપી હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. ભરૂચમાં એક બેઠક પર કોંગ્રેસમાં 2 મેન્ડેટ આપવાનો મામલો. કોંગ્રેસ અગ્રણી કુતબુદ્દીન પટેલે એઆઈએમઆઈએમનો ખેસ ધારણ કર્યો છે. મેન્ડેટ વિવાદના કારણે કુતબુદ્દીન પટેલનું ફોર્મ રદ થયું હતું. એઆઈએમઆઈએમમાં જોડાતાની સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસે માઇનોરિટી સમાજને 2 ભાગમાં વહેંચ્યો. કોંગ્રેસે મુસલમાનના વોટ લઈ મુસ્લિમો સાથે ગદ્દારી કર્યાનો આક્ષેપ મૂક્યો હતો. મુસલમાનોએ ધાર્મિક સંસ્થા ગુમાવી ત્યારે કોંગ્રેસનું શાસન હોવાનો દાવો તેમણે કર્યો હતો. ગાંધીનગરમાં જીસીસીઆઈના ટ્રેડ એક્સપો ગેટ 2026નો પ્રારંભ થયો છે. ટ્રેડ એક્સપોનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. ઉદ્યોગ જગતના અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વિશે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. વૈશ્વિક પરિસ્થિતિમાં ભવિષ્યમાં શું થઈ શકે તેના આપણે જાણકાર. વડાપ્રધાન મોદી એટલે દેશને કોઈ અસર નહીં પડે. સુરતમાં અશ્વિની કુમાર શ્રીનાથ દ્વારા એપાર્ટમેન્ટમાં જળમગ્ન થઈ દુકાનો. એપાર્ટમેન્ટમાં ગટર ઉભરાતા દુકાનમાં દુર્ગંધયુક્ત ગંદુ પાણી ભરાઈ ગયું. રજૂઆતો છતાં તંત્ર આંકડા કાન કરતું હોવાનો આરોપ છે. એક અઠવાડિયાથી દુકાનમાં ગટરનું પાણી ભરાતા મોટું નુકસાન પહોંચી રહ્યું છે. વહેલી તકે ગટરના પાણીનો નિકાલ લાવે તેવી વેપારીની માંગણી છે. અમદાવાદના સાણંદ વિરમગામ હાઈવેના છારોડી પાસે આગનો બનાવ. કંપનીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. કંપનીના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતમાં કમેલા દરવાજા પાસે આવેલી મિલેનિયમ માર્કેટમાં આગનો બનાવ. ટેક્સટાઇલ માર્કેટમાં પહેલા માળે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.